હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ઘઉંના લોટની ચકરી બનાવશું. એના માટે મેં લોટને 2 વાટકા લઈ લીધો છે. આવી રીતે પાણી મૂકી અને ઉપર ભાથીયું મૂકીને આપણે એને એક કોટનના કપડામાં બાફી લેવાનો છે અને ઉપરથી થાળી ઢાંકી દેવાની છે. લોટ બફાઈ જાય એટલે એકદમ કઠણ થઈ જશે. આવી રીતે હવે આપણે એના ઝીણા ટુકડા કરી નાના અને મિક્સર જારમાં પીસી લેશું. આવી રીતે પીસાઈ જાય એટલે આપણે એને ચાળી લેવાનો છે હવાલામાં, જેથી ગાંઠા હોય તો નીકળી જાય. હવે એને આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે. આપણે લોટમાં મસાલા કરી લેશું. 1 ચમચી મીઠું નાખ્યું છે, સ્વાદ અનુસાર નાખવાનું છે મીઠું, અને આદુ ને મરચાંની પેસ્ટ નાખી છે. જેવી રીતે તીખું આપણે ખાતા હોય એ રીતે બધું એડ કરવાનું છે. મરી પાવડર નાખ્યો છે 1 ચમચી, હળદર પાવડર નાખ્યો છે અને તલ નાખ્યા છે. હવે 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું અને હવે આપણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લેશું. બહુ ઢીલોય નહીં બાંધીએ અને બહુ કઠણ પણ નહીં રાખીએ. આપણો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે બંધાઈને. હવે આપણે એને સંચામાં ભરી દઈશું. તેલ લગાવીને સંચામાં પહેલાં તેલ લગાવી દેવાનું છે, જેથી લોટ આપણો અંદર ચોટે નહીં. આવી રીતે આપણે લુવા કરી અને ભરી દેવાના હે લોટને. સંચામાં ભરાઈ જાય એટલે આપણે ચકરી પાડી લેશું. આવી રીતે સરસ મજાની ચકરી પાડી લેવાની છે આપણે. આવી રીતે આપણે સરસ મજાની ચકરી પાડી લેશું, એક પછી એક, અને તેલ પણ મૂકી દેવાનું છે, જેથી ચકરી પડાઈ જાય તો તેલ પણ ગરમ થઈ જાય અને ફટફટ ચકરી તળાઈ જાય ઝટપટ. અને આવી રીતે આપણે જ્યારે ચકરીને પૂરી કરીએ ત્યારે જે પાછળનું હોય એને આપણે ચકરી યારે ચીપકાવી દઈશું, જેથી આપણી ચકરી તળવામાં કે છૂટી ન પડે. અને એકદમ સરસ મજાની આપણી ચકરી બની તૈયાર થઈ ગઈ છે બધી. અને આપણે તળી લેશું. ધીમો ફૂલ ગેસ કરતો રહેવાનો છે, જેથી ચકરી આપણી એકદમ અંદરથી પણ ચડી જાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને. આવી રીતે તેલમાં બધી ચકરીને તળી લેવાની છે. બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લેશું. આવી રીતે આપણે બધી ચકરીને તળી લેવાની છે. આપણી સરસ મજાની ક્રિસ્પી ચકરી બનીને તૈયાર છે. થેન્ક યુ ને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.